મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? શું તમે નિરાશ છો? શું તમને ઉત્તેજન આપવા ઈસુ ત્યાં નથી? તેની સાથે તમે ચાલતા શીખો, તેમની સાથે દરરોજ વાત કરો, તે શું કહે છે તે તમે સાંભળો, તમારું જીવન ધન્ય બની જશે। શું તમે આ સ્થાનને જોઈ શકો છો? તો કેટલું સુંદર છે। મારી પાછળ પર્વતો છે, આ પર્વતોની બીજી બાજુ સમુદ્ર છે અને આ પર્વતીય પ્રદેશ તે સમુદ્રની સરહદે છે। પર્વતના ઢોળા ઉપર ઘરો પણ છે, તે ખૂબ જ સુંદર છે। શું તમે આશ્ચર્ય પામો છો કે આ ક્યાં છે? આ દક્ષિણ આફ્રિકાની અંદર છે। આ એક સમૃદ્ધ અને સુંદર દેશ છે। હું ત્યાંથી તમારી સાથે વાત કરી રહ્યો છું। સારું, આજે પ્રભુ મને શું કહે છે? જો તમે આમ પૂછો તો યશાયા 58 અધ્યાયના 9મા વચનમાં જુઓ, તું હાક મારશે ત્યારે યહોવા તને ઉત્તર આપશે, તું બૂમ પાડશે એટલે તે કહેશે, હું આ રહ્યો। તે તમને જોઈને કહે છે, મારા પુત્ર પુત્રી, ગભરાશો નહીં, તમે મને બોલાવો, તે તરત જ જવાબ આપશે। હું તમારા માટે છું પુત્ર, હું તમારી માટે છું પુત્રી। શું તે સુંદર એક વચન નથી? પ્રભુ તમારી નજીક છે। જ્યારે તમે હાંક મારો છો, પ્રભુને બોલાવો છો, ત્યારે તે સાંભળે છે। તમારે બહુ મોટેથી બોલાવવાની જરૂર નથી। જો તમે હૃદયમાં પણ બોલાવશો, તે અવાજ સાંભળી શકે છે। શા માટે? તમને મદદ કરવા માટે, તમને આ મુશ્કેલીમાંથી બચાવવા માટે। અને તમે જુઓ કે જો પ્રભુએ તમને તરત જ તેનો પ્રત્યુત્તર આપવો હોય તો તમારે શું કરવું જોઈએ? પરંતુ આ વચનની અંદર એવું કશું કહેવામાં આવ્યું નથી। તો પછી ક્યારે? આગળના વચન જોઈએ તો ખબર પડશે। તેમાં ઉપવાસ અને પ્રાર્થના વિશે લખવામાં આવ્યું છે। પ્રભુને પ્રસન્ન કરે એવો ઉપવાસ રાખવો જોઈએ। પ્રભુને પ્રસન્ન કરનાર ઉપવાસ શું છે? દુષ્ટતાના બંધનોને છૂટા કરવા, આપણું જે પણ દલિત છે તેમને મુક્ત થવા દેવા માટે, દરેક જુવાળ તોડવા માટે। તે ઉપવાસ છે જે પ્રભુને પસંદ કરે છે। જ્યારે આપણે ખોરાક અલગ રાખીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, આપણે સ્વાર્થી રીતે એકલા પોતાના માટે જ પ્રાર્થના ન કરવી જોઈએ। દેશમાં પાપ અને શ્રાપથી ગુલામ બનેલા લોકોને છોડાવવા જોઈએ, તેમની વ્યસનોમાંથી મુક્તિ આપવી જોઈએ, દારૂના વ્યસનથી મુક્તિ આપવી જોઈએ। હે પ્રભુ, તમે આ લોકોને બચાવો। જ્યારે આપણે બીજાઓ માટે આવી પ્રાર્થના કરીએ છીએ, તેનાથી પ્રભુ પ્રસન્ન થશે। પછી પ્રભુ તરત જ તમારી હાકલનો અવાજ સાંભળશે અને ચમત્કાર કરશે। તે બીજી એક વાત કહે છે, જ્યારે ઉપવાસ કરીએ છીએ આપણે ખાતા નથી। શું ખોરાક બચતો નથી? શું પૈસા બચતા નથી? પ્રભુ કહે છે, તમારા ખોરાકને અન્ય લોકો સાથે વહેંચો, તે ગરીબોને, જરૂરિયાતમંદોને આપો। જ્યારે તમે ઉપવાસ કરો છો, શું તમારા પૈસા બચતા નથી? શું તમારા ચોખા બચતા નથી? તમારી દાળ, અન્ય વસ્તુ બચે છે ને? આપણે તે ગરીબોને આપવું જોઈએ જેમને જરૂર છે, અને એ જ સાચો ઉપવાસ છે। પછી પ્રભુ તમારી પ્રાર્થના સાંભળશે અને કહેશે, જ્યારે પણ તમે હાક મારશો, હું અહીં જ છું। આ બધું જાણ્યા વિના આપણને લાગે છે કે આપણે ઉપવાસ અને પ્રાર્થના કરીએ છીએ, ખરું ને? શું પ્રભુ આપણને વચનોમાંથી આ સુંદર સલાહ આપતા નથી? જો તમે અનુસરો છો, જ્યારે પણ પ્રભુને બોલાવશો, તે તરત પ્રત્યુત્તર આપશે। તે કહેશે, હું તમારા માટે છું પુત્ર, હું તમારી માટે છું પુત્રી। તમારા જીવનમાં આ વચનનો તમે અભ્યાસ કરતા રહો, વચન પ્રમાણે જીવવા માટે પ્રતિબદ્ધ થાઓ। દરરોજ બીજાઓ માટે તમે પ્રાર્થના કરો, દરરોજ ગરીબ લોકો પ્રત્યે તમે દયાળુ વર્તન કરતા જ રહો। તમારી પ્રાર્થના તરત સાંભળવામાં આવશે। શું તમે પ્રભુને કહેશો, હે પ્રભુ, હું હવેથી આ કરીશ? હે પ્રભુ, તમને પ્રસન્ન થાય તેવો ઉપવાસ કરવા માટે, તમને હાંક મારવા માટેની મને કૃપા આપો। તમે મારી નજીક છો, તમે પ્રાર્થના સાંભળો છો, મારા માટે ચમત્કારો કરો છો, હું વિશ્વાસ કરું છું। ઈશુના નામમાં આમેન, આમેન।